પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહારના બૂથ સ્તરના કાર્યકરો સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કરશે સંવાદ. મેરા બૂથ સબસે મજબૂત અભિયાન હેઠળ કાર્યકરોને આપશે જીતનો મંત્ર. બિહાર વિધાનસભા ચૂંટણી અંગે આજે મહાગઠબંધનની પાર્ટીઓ વચ્ચે નક્કી થશે સીટોની વહેંચણી. એનડીએ સહિત અન્ય પક્ષના ઉમેદવારો ભરશે ફોર્મ. વિજયકુમાર સિન્હા લખીસરાય બેઠક જ્યારે રઘુકુલ બેઠક પરથી તેજસ્વી યાદવ નોંધાવશે ઉમેદવારી. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે દિલ્હીમાં બ્રાઝિલના ઉપરાષ્ટ્રપતિ અને સંરક્ષણ મંત્રી સાથે કરશે દ્વિપક્ષીય વાતચીત. રક્ષા ક્ષેત્રે સંબંધો વધુ મજબૂત કરવા બંને દેશો વચ્ચે થશે ચર્ચા. વિકાસ સપ્તાહની પૂર્ણાહુતિ પર આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 2885 કરોડથી વધુના વિકાસ કામોની ભેટ. શહેરી, ગૃહ, આરોગ્ય, પ્રવાસન સહિતના વિભાગોના વિકાસલક્ષી પ્રકલ્પોની શરૂઆત. 10 આઈએએસ કોચિંગ સેન્ટરનો શુભારંભ. મહેસાણાના ગિલોસણ ગામમાં ઝડપાયો શંકાસ્પદ ઘીનો જથ્થો. ખાનગી કંપનીમાંથી 95 લાખની કિંમતનો 16,800 લીટર ઘીનો જથ્થો જપ્ત. તપાસ માટે સેમ્પલ મોકલાયા લેબોરેટરીમાં. સંયુક્ત રાષ્ટ્રની માનવ અધિકાર પરિષદ માટે સતત 7મી વાર ભારતની પસંદગી. 2026થી 2028 સુધી રહેશે કાર્યકાળ. માનવ અધિકારો અને મૌલિક સ્વતંત્રતા પ્રત્યે ભારતની અતૂટ પ્રતિબદ્ધતાનું પ્રદર્શન. અમેરિકામાં શટડાઉનનું ઘેરાયું સંકટ. રિપબ્લિકન ફંડિંગ બિલને 8મી વાર સેનેટે ફગાવ્યું. શટડાઉન લંબાતા અમેરિકાની અર્થવ્યવસ્થા માટે ઊભી થઈ વધુ અનિશ્ચિતતા. અને 300 પોઈન્ટના વધારા સાથે સેન્સેક્સમાં 82,300ની સપાટી પર કારોબાર. નિફ્ટીમાં પણ 100 પોઈન્ટની તેજી. આઈટી, બેન્કિંગ અને રિયલ્ટી સેક્ટરમાં ઉછાળો. ધનતેરસ પહેલા સોના ચાંદીના ભાવમાં તેજીની ચાલ યથાવત.